અહીંયા બ્રાહ્મણ કુળમાં જન્મો છે દેવરાજ, પણ રસ વેચવાનો ધંધો કરે એટલે એમાં ક્યાંય નીતિ નહીં. ગમે તેને છેતરી લેવું, લૂંટી લેવું, આવી એની નીતિ. અને લક્ષ્મીજીમાં બહુ તાકાત છે. સારા માર્ગેથી આવે ને એ તો જ ઘરને આબાદ કરે, બાકી ખરાબ માર્ગેથી આવે ને તો હોય ને એ લઈ જાય. એ લો ચુંબક જેવું છે. લો ચુંબક પાસે કેમ કોઈ વસ્તુ રાખો ને એને ખેંચી લે, એમાં અલક્ષ્મીની તાકાત છે. લક્ષ્મી 3 પ્રકારે છે: લક્ષ્મી, અલક્ષ્મી અને મહાલક્ષ્મી. મહાલક્ષ્મી શું છે? જો કે પરમાર્થના કાર્યમાં વપરાય એ મહાલક્ષ્મી. અલક્ષ્મી એટલે શું? તો કે કોઈ પાસેથી પડાવીને લઈ લેવામાં આવે. અને લક્ષ્મી એટલે શું? તો કે હું કમાઉં, હું જ ખાઉં, આમાં મારે કોઈને દેવું ન કરે લેવું. એટલે 3 પ્રકારની લક્ષ્મી હોય. એટલે દેવરાજનું કામ છે નીતિથી પોતે કમાતો નથી, એટલે જે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશે એ પણ જવાના માર્ગ ગોતી લે. આપણે ઘણી વાર નથી કહેતા ઘરનું ઘર છે, છોકરો લાઈનસર છે, ઘર આંગણે ઓડી ઊભી હોય, પણ સાંજ પડે ને 2 માણા ભેગા થાય ને એટલે એક બટકું ભર્યું ન હોય ત્યાં બથોબથી આવી જાય. પછી આપણે એમ કહીએ કે કેમ સુખ નથી, પણ કાંઈક વિચારવું કે આવેલી લક્ષ્મીમાં ક્યાંક અનીતિ હશે. એટલે બધું હોવા છતાંય તમે શાંતિથી રોટલો જમી શકો નહીં. પણ ઝૂંપડામાં રહેતા હોય, ઘર આંગણે પંચરવાળી સાયકલ હોય, રોજ કરાવવા જવા પડે એવા એના ટાયર હોય, પણ તોય એની અંદર પતિ પત્ની એ શાંતિથી રહેતા હોય, સૂકો રોટલો જમતા હોય. નીતિનો પૈસો છે ને એ જ મહત્વનો છે, પણ એ સમજતા બહુ વાર લાગે. તમે જ્યારે ગઈઢા થાવ, તમારા છોકરા એમ કે બાપા હવે છાન મુના બેસજો, આમાં તમારો કોઈ હક નથી, ત્યારે સમજાય કે મને જ્યારે મારા હાથમાં હતું, હું દાન કરી શકતો હતો, ત્યારે તો મેં દીકરા માટે ભેગું કર્યું. અને હવે એ દીકરો તમને બોલાવે નહીં ત્યારે ખબર પડે કે દિને રાત ભેગું જ કર્યું, કોઈ દી ભગવાન માટે વાપર્યું નહીં. પણ એ એટલું મોડું સમજાય એના કરતા ભગવાનની કૃપા હોય ને તો બચપનમાં સમજાય. એથી થોડીક ઓછી કૃપા હોય તો જવાનીમાં સમજાય, અને હાવ કૃપા ન હોય ને તો જ ગઢપણમાં સમજાય. એટલે જવાનીમાં સમજાઈ જાય એને તો ભગવાનની કૃપા, અખૂટ કૃપા માનવી. પણ એ દેવરાજને સમજાણું નહીં. પૈસા આવ્યા, અને પૈસા આવે એટલે થોડોક અહંકાર પણ આવે. પછી તો દેવરાજે વિચાર કર્યો કે આટલો બધો પૈસા છે, મા બાપને પત્નીને સાચવે, પણ પછી બહુ પૈસા હોય ને એટલે ખીચામાં ઠેકડા મારે, એટલે વાપરવા ક્યાં? એટલે એક દિવસ એક પરસ્ત્રી તરફ એનું ધ્યાન જાય છે. પરસ્ત્રી સાથેનો સંગ થાય છે. અને જેમ એક મ્યાનમાં 2 તલવાર ન હોય, એમ સફળ દાંપત્યમાં 2 સ્ત્રી ક્યારેય રહી શકે નહીં. એટલે પછી તો દેવરાજને એમ થયું કે આ સ્ત્રીના પ્રત્યે એટલું બધું એને આકર્ષણ કે પછી મા બાપ ને પત્ની એને વારે ઘડીએ ટોકે કે તમે કોની પાછળ પૈસા વાપરો છો ને ક્યાં જાઓ છો, એ ગમે નહીં. અને મા બાપની સલાહ આપણને ત્યારે જ ન ગમે જ્યારે આપણે કંઈક ખોટું કરતા હોય. બાકી તો મા બાપની સલાહ હર વખતે વાલી લાગે, પણ પછી તમે જુગારના રવાડે ચડી જાઓ, જેવા તેવા ન પીવાનું ન ખાવાનું ખાવા માંડો, અને બાપ રોકે ને ત્યારે બાપ વાલો લાગે નહીં. બાકી તો બાપની હરેક વાત ગમે. એમ અહીંયા હવે મા બાપ અને પત્ની પણ આ માર્ગમાં મને વિક્ષેપ કરે છે એવો ભાવ જાગ્યો. અને એવો ભાવ જાગતાની સાથે દેવરાજ અહીંયા શ્લોકમાં બતાવ્યું છે કે માતૃ પિતૃ વધુ હંતા, મા બાપ અને પત્નીને મારી નાખે છે અને પોતે હવે સ્વતંત્ર થઈ ગયો છે એવા ભાવની સાથે પેલી પરસ્ત્રી સાથે ગમન કરે છે.